અમદાવાદ સાણંદ જીઆઈડીસી વિસ્તારમાં લાગી ભયંકર આગ. ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોરૈયા પાસે પેપર પેકેજિંગ કંપનીમાં ભયંકર આગ. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે. સાણંદ, બાવળા, ધોળકા, એએમસી તેમજ પ્રાઇવેટ કંપનીની ફાયરની ગાડીઓ દોડી આવી. ગુજરાત સહિત 8થી વધુ ગાડીઓ દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયત્ન ચાલુ. આગ લાગવાનું મુખ્ય કારણ અકબંધ. સાંજે 5:25 કલાકે મળ્યો હતો ફાયરને કોલ. આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોવા મળ્યા હતા. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આગમાં કોઈને જાનહાનિના સમાચાર મળ્યા નહીં, પણ આગ લાગતા કંપનીમાં ભારે નુકસાન થયું હોવાની શંકા. આગ ઓલવવાની કામગીરી દરમિયાન પ્રહલાદનગર ફાયર સ્ટેશનના અધિકારી મનુભાઈ સોલંકી ઇજાગ્રસ્ત. આગ ઓલવતા સમયે સ્લીપ થયા અને થઈ ઈજા. ઘાયલ ઓફિસરને સારવાર માટે લઈ જવા માટે તજવીજ હાથ ધરાઈ. અહેવાલ કમલેશ ડાભી, ડીજી ન્યૂઝ, મોરૈયા, અમદાવાદ.